નમસ્કાર મિત્રો, ફરી એકવાર ગુજરાતી મેન્ટર યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી મળતી રહેશે. મિત્રો, ઇન્ડિયા પોસ્ટમાં જે સ્ટાફ કાર ડ્રાઈવરની જે રિક્રુટમેન્ટ આવી છે તેની આપણે વાત કરીશું. એમાં ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ, એટલે કે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી છે. અને નોકરીની વાત કરીએ એટલે કે સર્કલ, કયા સર્કલમાં નોકરી છે તો ગુજરાત સર્કલમાં મોટર સર્વિસમાં જગ્યા છે. પોસ્ટનું નામ કે કઈ પોસ્ટ ઉપર જગ્યા છે તો સ્ટાફ કાર ડ્રાઈવર. જોબ ટાઈપ તો કે ગ્રુપ સી, અને તમારી જોબની ટાઈપ ગ્રુપ સી રહેશે, નોન ગેજેટેડ અને નોન મિનિસ્ટરિયલ. ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો 48 જગ્યા ઉપર ભરતી છે. અને જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંય પણ તમને નોકરી મળી શકે છે. અને સ્પે સ્કેલની વાત કરી દઈએ તો મિત્રો 19,900 થી 63,200 લેવલ 2, એટલે તમારો મિનિમમ પગાર 19,900 અને જ્યારે મેક્સિમમ પગાર તમારો થાય તે 63,200 થાય. લેવલ 2 માં તમારી જોબ ગણાય. એપ્લિકેશન મોડ મિત્રો ખાસ આ ભરતી ઓફલાઈન છે. આમ મોસ્ટ ઓફ બધી ભરતી અત્યારે ઓનલાઈન થવા માંડી છે, પરંતુ આ ભરતી ઓફલાઈન છે, એટલે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. કઈ રીતે કરવાની અને એ બધું શું છે એની આપણે આગળ વાત કરશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. લાસ્ટ ડેટ એટલે કે કઈ તારીખ સુધીમાં તમે અરજી કરી શકો તો 19 જાન્યુઆરી સુધીમાં તમે અરજી કરી શકો છો. અને જો ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ indiapost.government.gov એની ઉપર બધી વિગત પણ અવેલેબલ છે. મિત્રો, હવે ઇન્ડિયા પોસ્ટની વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 48 જગ્યા પર ભરતી આવી છે. અને એમાં જનરલ કેટેગરીની જગ્યા છે, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી, ઓબીસી અને એક્સ સર્વિસમેનની પણ જગ્યાઓ છે. સિલેક્ટેડ કેન્ડિડેટને અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ સર્કલની અંદર નોકરી આપવામાં આવશે. હવે આ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરિયાત શું છે તેની વાત કરીએ, એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો એમાં બે પ્રકારના છે. એક તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો જો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફક્ત તમે 10 પાસ હોય તો તમે આ ફોર્મ ભરી શકો. પ્લસ જે ડ્રાઇવિંગ રિક્વાયરમેન્ટ છે એમાં લાયસન્સ જોઈએ તમારે, લાઇટ મોટર વ્હીકલ એટલે કે નાના વાહન ચલાવવાનું લાયસન્સ, અને હેવી મોટર વ્હીકલ એટલે HMV. તમારી પાસે નાના વાહન ચલાવવાનું અને હેવી વાહન ચલાવવાનું બંને લાયસન્સ હોવા જોઈએ. પ્લસ તમને જે સાઉન્ડ નોલેજ એટલે કે અવાજોનો જે મોટરના મિકેનિઝમ હોય એને થોડું તમને રિપેરિંગ ને એવું બધું કામ આવડતું હોવું જોઈએ. એના માટે 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. તમારે મિનિમમ 3 વર્ષનો ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, એવા નાના વાહનનો અથવા મોટા હેવી વાહનનો. પરંતુ જો કદાચ એવું બને કે એટલા ઉમેદવાર ન થાય, એટલે કે જેટલા 48 જગ્યા છે ને 48 ઉમેદવાર ન થાય, તો જે SC ST ઉમેદવાર છે તેમને અનુભવમાંથી રાહત આપવામાં આવશે. એટલે કે જો એટલા ઉમેદવાર ન થાય તો પછી ST અને SC આ કેટેગરીના ઉમેદવાર હશે, એમની પાસે અનુભવ નહીં હોય તો પણ એમને નોકરી આપવામાં આવશે. એટલે SC અને ST ઉમેદવાર માટે બહુ સારો ચાન્સ છે. જો ઉમેદવાર ન હોય તો તમને અનુભવ નહીં હોય તો પણ તમને નોકરી આપવામાં આવશે. જે વ્યક્તિઓ 3 વર્ષ માટે હોમગાર્ડમાં કે સિવિલ વોલેન્ટિયરમાં નોકરી કરી હશે એમને અગ્રિમતા આપવામાં આવશે નોકરી આપવા માટે. એટલે કે જો કોઈ મિત્રોએ હોમગાર્ડ કે સિવિલ વોલેન્ટિયરમાં નોકરી કરી હોય 3 વર્ષ માટે તો તેમને આ નોકરીમાં અગ્રિમતા આપવામાં આવશે. એજ લિમિટની વાત કરીએ તો 19 જાન્યુઆરી 2026 ની સ્થિતિએ તમારી એજ લિમિટ ઓછામાં ઓછી 18 વર્ષ હોવી પડે અને વધુમાં વધુ 27. પરંતુ ઓબીસી, એસટી અને એક્સ સર્વિસમેનને ઓબીસીને 3 વર્ષની રાહત મળશે, એસસી એસટી ને 5 વર્ષની, અને એક્સ સર્વિસમેન હોય તો એને કેન્દ્ર સરકારના નિયમો મુજબ રાહત આપવામાં આવશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો ભરતીનો સિલેક્શન પ્રોસેસ 2 સ્ટેજમાં રહેશે. પહેલું છે રિટન એક્ઝામ, એટલે કે તમારે પરીક્ષા આપવાની છે લેખિત. પરીક્ષા 80 માર્કની હશે, એનો સમયગાળો 90 મિનિટ હશે, અને બધા MCQ પ્રકારના ક્વેશ્ચન હશે. એ MCQ પ્રકારના ક્વેશ્ચન તમારે આ જવાબ આપવાના. અને 3 મીડિયમમાં પેપર હશે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ. હવે એના સબ્જેક્ટની વાત કરીએ તો જનરલ નોલેજ હશે, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ હશે, સિમ્પલ એરિથમેટિક હશે, ટ્રાફિક રૂલ્સ અને રોડ સેફ્ટીના નિયમો હશે, અને મોટર મિકેનિઝમ હશે. અને બીજો સ્ટેજ હશે એ હશે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ, એટલે કે તમારું જે તમે ગાડી ચલાવતા હોય એવી ટેસ્ટ લેવામાં આવશે. એના 20 માર્ક્સ હશે અને એનો 40 મિનિટનો સમય રહેશે. એ 20 જો 40 મિનિટમાં પૂર્ણ કરશો તમને એના 20 માર્ક્સ મળશે. અને ટેસ્ટ ઇન્ક્લુડમાં
આઈડેન્ટિફિકેશન ઓફ વ્હીકલ ડિફેક્ટ એટલે કે વાહનમાં શું ખામી છે તે જોવાનું, નાનું મોટું રિપેરિંગ કામ, હેવી વ્હીકલની ડ્રાઇવિંગ સ્કિલ તમારી કેવી છે, મોટા વાહન હાંકવાની તમારી કેવી આવડત છે, કંટ્રોલ, તમારી સ્ટેરિંગ, રિવર્સ સેન્સ એટલે કે તમને વાહન આગળ પાછળ લેતા કેવી રીતે આવડે છે તે બધું જોવાનું રહેશે. અને ફાઇનલ મેરિટના આધારે તમને બંને સ્ટેજનું એટલે કે સ્ટેજ 1 લેખિત પરીક્ષા અને પ્રેક્ટિકલ પરીક્ષા બેનું એક ફાઇનલ મેરિટ બનશે અને એના આધારે તમને નોકરી આપવામાં આવશે. આપણે સેલેરીની વાત આગળ પણ કરી લીધી કે લેવલ 2 માં 7th પે મુજબ મિનિમમ પગાર તમારો 19,900 થી 63,200 થાય છે. એડિશનલ બેનિફિટ એટલે કે વધારાના લાભ 19,900 પ્લસ તમને ડીએનએસ અલાઉન્સ મળશે, ઘર ભાડું મળશે અને મેડિકલ અલાઉન્સ પણ મળશે. પ્લસ તમને પેન્શન બેનિફિટ મળશે અને જોબ સિક્યુરિટી અને પ્રમોશન ઓપોર્ચ્યુનિટી પણ મળશે. હવે મિત્રો જોઈએ કે આ પોસ્ટ માટે અરજી કેવી રીતે કરવી. તો આજે indiapost.gov.in ની વેબસાઇટ છે તેના આપણે તમારે એક અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. પરંતુ જો તમારે વેબસાઇટ ઉપર ન જવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારું જે વોટ્સઅપ ચેનલ છે તેની લિંક આપેલી છે. એ લિંક ઉપરથી તમે મારી વોટ્સઅપ ચેનલમાં જશો તો ત્યાંથી તમને આ ફોર્મની પીડીએફ અને ચલણની પીડીએફ અને વધુ માહિતી ત્યાંથી પણ તમને મળી જશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે. તે તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને ફોર્મમાં બધી વિગત ભરવાની રહેશે. એની સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, એક તમારું સેલ્ફ અટેસ્ટેડ કોપી અને સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને એપ્લિકેશન ચલણ ફી, જો તમારે ફી ભરવાની થતી હોય તો આપણે ફીની આગળ વાત કરશું. તો એ બધી વિગત ભરી તમારે આ જે સ્પીડ પોસ્ટ કરી દેવાનું રહેશે અથવા રજિસ્ટર્ડ પોસ્ટ કરી દેવાનું રહેશે. આ જે સરનામું આપ્યું છે તમે જોઈ શકો છો, સિનિયર મેનેજર, મેલ મોટર સર્વિસ, જીપીઓ કમ્પાઉન્ડ, મિર્ઝાપુર, અમદાવાદ. આ એડ્રેસ ઉપર તમારે તમારી અરજી પોસ્ટ કરી દેવાની રહેશે. મિત્રો ખાસ જે તમારું અરજીનું કવર હોય એની ઉપર તમારે આ લાઈન લખવાની ફરજિયાત છે. આ લાઈનમાં લખ્યું છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સ્ટાફ કાર ડ્રાઇવિંગ ઓર્ડિનરી ગ્રેડ ગુજરાત સર્કલ. ફરજિયાત તમારે જે તમારું કવર બનાવો, તમે અરજી મોકલવા માટેનું જો કવર તૈયાર કરો એ કવર ઉપર આ લાઈન લખવી ફરજિયાત છે. હવે મિત્રો આપણે તારીખો જોઈ લઈએ. તો આપણે તારીખ આગળ પણ જોઈ લીધી કે અરજી કરવાની તારીખ 13 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2026 છે. એટલે કે તમે હજી પણ અરજી કરો તો આરામથી તમારી અરજી પહોંચી જાય. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી માહિતી મળતી રહે. અને આ વિડીયોને તમારા મિત્રોને અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. ધન્યવાદ.